हे गोपाल कृष्ण करूं आरती तेरी, ए प्रियापति मैं करूं आरती तेरी, तुझ पर वारू का ना बल बन जाऊं सांझ सवेरे। તારા હા ભાભી, અક્કલની ઓથમીર તો ખરી જ તું કાં હાઉ કાં બોલો છો ભાભી? કાં બોલું છું? નથી પાન પડતી? મારા આવડા કમથા ગોપાલને ન્યા હુવડાવી દીધો છે, ભલે ને પડતો. પણ ભાભી, હું ભાભી આખી જામ. અને આટલી ગરમી છે, આટલો ઓઢાડાય બાળકને, બિસાડું મૂંઝાઈ જાય. ભાભી એને માખિયું ન બેસે ને એટલે મેં ઓઢાડ્યું હતું. તારે બહુ બાળક રહ્યા ને તે તને ભાન હોય. અહીંયા રાખ્યું છે, હાથે કરીને અહીંયા મારા બાળકને રાખ્યું છે કે ભલે પડે, ભલે વાગે, કે ભલે કઈ થઈ જાય. ભાભી આવું હું કામ બોલો છો? અરે કેટલી વાર જોયું છે. મારા બાળકના વાળમાં બક્કલ નાખ્યું. બળતરા થાય છે, મારે દીકરો આવ્યો તો બળતરા થાય છે તને. પણ ભાભી એને વાળ આડા ન આવે એટલા માટે પોલું પોલું જ રાખ્યું હતું. પોલું રાખ્યું કે ગમે એમ રાખ્યું, પણ હાથે કરીને રાખ્યું ને, મને દેખાડવા કે આ છોકરી જેવો લાગે છે. આમય જેદી આ દુનિયામાં આવ્યો ત્યારે જ તું બોલી હતી ને, આઈડમાં એને આખો રાખ હાથ. જ્યારે આ દુનિયામાં આવ્યો ને ત્યાં જ કહેતી હતી કે છોકરી જેવું મોઢું છે, રાધા જેવું લાગે છે. અંધીએ ભાન પડે છે મને. મેં સાંભળ્યું જ તું કે દેરાણીને જેઠાણીના ઘરે સંતાન થાય ને એટલે બહુ જ બળતરા થાય. અને દેખાય છે તારી બળતરા. ભાભી તમે ખોટું સમજો છો. હે મને હું લેવાને બળતરા થાય? હા આપણો ગોપાલ અડવાનની મેં તને ના પાડી ને, મારા બાળકને અડવાન નહીં. હું જ મૂરખ છું, હું કામ ને હુવડાવું છું અહીંયા. ભગવાને અમને હરામ હારો ઓવડો આપ્યો છે. તારા આજે છેલ્લી ને પહેલી વાર કહું છું, મારા બાળકને સોટલા લઈ દેવાનું, પોણિયું લઈ દેવાનું અને માથામાં બક્કલ બોરિયા નાખવાનું બંધ કરી દે. એવડાય મોટા વાળ નથી થઈ ગયા એના કે એને નડે. અને જો નડે ને તો એની માં હજી છે હો. તારે વહીવટ કરવાની જરૂર નથી. 10 વર્ષે ભગવાને સંતાન આપ્યું તો એ બધાને બળતરા છે મારા બાળકની. ખબર નહીં હા ભાભીના મનમાં શું છે. બાળકને લઈને તો એ આટલા બધા અધીરા છે કે કોઈને એનું બાળક અડવા પણ નથી દેવા માંગતા. અમે હંધાઈ ગોપાલને એટલો પ્રેમ કરીએ છીએ, પણ એ પ્રેમ ભાભીને કેમ નથી દેખાતો? હા, તને માં પાસે તો રૂંગ આવતું જ નથી. બીજા કોઈ પાસે હોય તો એ તો એટલું રોવે કે આખું ઘર ગજવી નાખે. ગોપી લાય તો, હા સુરેશ કાકાની બધા બહાર બેઠા છે ને, તો ત્યાં ઘડીક એને લઈને આંટો મારતો આવું. લાય શાંતિ રાખો ને. જે હોય તે લાય ઘડીક ઉભા રહો અહીંયા જ. હું તું છે હુવા નથી દેતા શાંતિથી. ભલે ને હું તો હોય તો શું થઈ ગયું, હું કઈ જગાડીશ નહીં એને. ઠીક, તમે આમ લઈને જાઓ, રસ્તામાં કૂતરા પાસે માણા બોલે તો એ ઉઠી ન જાય? કાંઈ ન ઉઠે. એક આંટો મરાવતો આવું ને ગામમાં. હા, 5 વર્ષનું થઈ ગયું ને તો આમ આંગળીએ પકડીને નાટો મરાઈ આવો. જાઓ. ગોપી તને વાંધો શું છે મારા? પણ આવડા છોકરાને ઘરની બહાર કાઢવાનું હોય એટલે તમારા ઘરમાં કોઈ બાળક રાખતા જ નથી આવડતું. તારા એકલાનું બાળક નથી, મારું પણ છે. ના પાડી ને કિસાન, જાતા નહીં એની પાસે. બસ નથી જવાનું અહીંયા. એક વાત, હાસ પછી કોઈ દિવસ ને બહાર લઈ જવાની વાત ન કરતા. જે હોય તે મારા છોકરાને બહાર લઈ જવાની કરતા હોય છે. હા મને ખબર છે કે આ ભગવાને છે ને આપણને ઘણા વર્ષો પછી સંતાન સુખ આપ્યું છે, પણ એનો મતલબ એ નથી ગોપી કે તું આવું વર્તન કરે. એ એટલે જ કહું છું, આટલા વર્ષ પછી આપ્યું છે તો હા જો આસે ને આપણા બેના કલેના લીધે ઉઠવા માંડે છે. તમે કેમ ન સમજતા? કઈ બુદ્ધિ ના છો તમે? બધાય જાડી બુદ્ધિ ના છો? કેટલી વાર કોવલી ધારકી તો ધારકી આમથી આમ લઈને ફરે ને આમથી આમ લઈને ફરતી હોય. બધાને હરખ ન હોય અને તમારા હરખ હાટું થઈ છે ને. હું ધીમે વાત કરું છું, ઈ નો જાગે એટલે.
તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે આપણે ધીમે બોલે, આવી રીતના રાડું ન નખાય. દાઈચે જેવી બરાવો છો, દાઈચે જ બરાવો છો. રાયડું ન નાખું તો હું કરું? તું એકલી માં નથી બની, હું બાપ બન્યો છું, મને એના હરખ ન હોય. 9 મહિના તમે રાખ્યું તું કાંઈ ને પેટમાં. તો એ તો માનું જ કર્તવ્ય હોય છે કે બાપના પેટમાં થોડી હોય બાળક. કિશન, તમારે એને લઈ જાવ છે ને, જાઓ લઈ જાઓ. પછી આગળ તો સાંભળો, હું પછી જો ઈ ધવરાવાની જીદ કરે ને તો તમે પતાવી લેજો. તમે એમ ભૂખ્યું થોડી રખાય. અત્યારે ઈ કઈ ખાતું ન કરી હોય ને બહાર ખવડાવી લો. હે ભગવાન, ઈ જ કહું છું. એને કાંઈ દૂધ પીવડાવવાનો વખત થાય, કાંઈ એને નવડાવવાનું હોય, કાંઈ હુવડાવવાનું હોય, હંધી માને ખબર હોય, બીજા કોઈ ન ખબર હોય. એ હા, મને બધી ખબર પડે છે કે તું આટલી ચિંતા કરે છે, પણ ઘરમાં આટલા સભ્યો છે ને તો બાળકનો ઉછેર સારી રીતના થાય. એ જો મોટું થાય ને પછી હંધાય ભલે રમાડે. ઘરમાં હંધાઈને એક એકને જઈને કહી દેજો કે મારા ગોપાલ પાસે આંટોય ન મારે, અને તમે જાઓ અત્યારે અહીંથી. મોટું થાય તે તંબુરો અમને ઓળખશે. તું અમને અમારી પાસે રહેવા દેતો થાય ને. ઓય તને કહું, હું આઈને તો રમાડી શકું ને. એ ના, ખરેખર હો, આની કરતા તો કૂતરીને ગલુડી આવે નહીં હારા. એ કૂતરી બટકું ન ભરે એટલા તો આ બટકા ભરે છે. કાર હોવસ શું થયું? હા હા હા, મને એક વાત કહો ને. હા, ભાભીને શું થઈ ગયું છે? કેમ શું થયું? હું ગોપાલની આજુબાજુ જાઉં ને એ ભાભીને નથી ગમતું. મને કયો ને બા. હા હા, ભાભી એવું કહે છે કે હું જલું છું એનાથી. હા, ગોપાલને એની હારે જોઈને ખુશ નથી એટલે હું ગોપાલને હેરાન કરું છું. બા, તમને એવું લાગે છે? ના ના બટા, એવું કાંઈ નથી. આ તો એને ઝાઝા વખતે એનો ખોળો ભરાણો ને એને દીકરો આવ્યો ને એટલે એને હરખ છે, અને એને એમ થઈ જાય છે કે મારા છોકરાને કંઈક વાગી જાય તો, આમ થઈ જાય તો, તેમ થઈ જાય. બીજું એના મનમાં કાંઈ નથી. આ એનું વાલ અને એનો પ્રેમ અને એની લાગણી છે એના છોકરા માટે થઈને. એટલે આપણે એવું દુઃખ નહીં લગાડવાનું બેટા. પણ બા, સમજી શકું કે માં બનવાની ખુશી કંઈક અલગ જ હોય છે, અને ભાભીને તો 10 વર્ષે ખોરો ભરાણો છે તો એ ખુશ હોય. પણ એનો મતલબ એવો તો નથી ને બા કે ઘરના હંધાઈને એનાથી અલગ રાખે. બા, ગોપાલ છે ઈ મારો દીકરો જ છે ને. હું એની કાકી છું તો મને હરખ ન હોય એને રમાડવાનો, એને લાડ કરવાનો. પણ ભાભી છે કે મને એની આજુબાજુ જવા પણ નથી દેતા, અને જ્યારે જાઉં ને ત્યારે મારા હાથમાંથી ગોપાલને લઈને વયા જાય છે. હશે બેટા, આપણે એવું દુઃખ નહીં લગાડવાનું. હું એને સમજાવી દઈશ બસ તુરોમાં. અને જો વાલો છે છોકરો, એ તો બધાયને હોય ને. તમને, તમે કાકી છો તમને હોય, હું દાદી છું મને હોય, તો વાલો તો હોય ને બેટા. હે, પણ હવે એ માં છે એટલે આપણે થોડુંક જતું કરવાનું. બીજું હું હે, હવે રમાડવા દેશે હો તને, હું એને કહીશ હો ને. હો બેટા. સારું. ગોપાલ, ગોપાલ, અલે ઓ મારો દીકો, ઓ અલે. અરે આમ રડવાનું હોય? હે, જો આમ જો, મારી સામે જો. અશોક, હા જો ને ગોપાલ કેવો રડે છે. ગોપાલ, અને લ્યો. ગોપાલ, શું છે? હે, સાનો રહી જા ગોપાલ. આમ જો. હે ગોપાલ, કેવો શાંત થઈ ગયો નહીં? કાકીના કોડામાં આવે અને એકદમ ચૂપ થઈ જાય. અશોક, હા, નક્કી ગોપી ભાભી હશે અને આપણને જોશે ને તો ભડકશે. ખોલો ને તમે. હા ખોલું છું.
ભાઈ તમે તો હાવ બીવડાવી જ દીધી. એ ગોપાલ અરે વાહ એ ગોપાલ તમે લોકો અહીંયા રમાડી રહ્યા હતા. હા રોતો તો હા ગોપાલ રોતો તો ને ખબર નહીં આ ભાભી ક્યાં વયા ગયા. અને મને તો બીજું કઈ દેખાણું જ નહીં. મને થયું કે જો ગોપાલને રમાડવાનો ટાઈમ મળ્યો છે ને તો પેલા રમાડીશ લો. હા પણ મોકો મળ્યો કહેવાય હતો. હા. અને મોકા ઉપર ચોકો મારી જ દેવાય, આપણે રાહ ન જોવાય. પણ ભાઈ હા, મારે એક વાત કરવી છે. બોલ ને. અમારા ભાભી આમ કેમ કરે છે? હા તારા આને રમાડે ને એને ગમતું જ નથી ને પાસેથી જોટી જ લે પાછી. એટલે ખબર જ નથી પડતી કે એને થાય છે હું. ખાલી તારા વહુ નહીં, તું રમાડે તો વાંધો, બા રમાડે તો વાંધા. અને જો ગોપાલને હું રમાડું ને હું તોય વાંધો કે હું ટાઈમ થઈ ગયો છે કે. પણ આવું કરે છે હું કામ? જો તો અશોક, હા કેવું દાંત કાઢે છે હે? એના જો નાના નાના હોઠ, આંખ, ગોપાલ પછી સમજો અમે છે ને એટલા બધા રમકડા લાવશું હો. આ છે ને, આ જો ગોપાલ, આ છે ને તારા કાકા છે, તારા માટે સાયકલ લઈ આવશે. તું સાયકલ લગાવીશ ને? હે તારા વહુ આ તમે ખોટું નહીં લગાડતા. આ છે ને ગોપીનો સ્વભાવ એટલે આવો થઈ ગયો છે કે તમે જાણો છો કે લગ્નના ઘણા વર્ષ પછી અમને આ બાળકનું સુખ મળ્યું છે. હા ભાઈ, આ મને બાઈએ વાત કરી, પણ ભાઈ હા ગોપાલ સેજ એટલો નમણો ને કે મારી નજર ન લાગી જાય. હા આઈ લાઈ તો આયા. હરખાયો અરે હરખાય, આ તો મારો જીવ છે. કા ગગુડિયા ભાઈ રમાડું ગગુડિયો મારો. પણ જોજો હો, ધ્યાન રાખજો. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ હું છે એ હું છે ગોપાલ મારો. અશોકભાઈ, હા ભાભી. અહીંયા શું કરો છો? પણ ભાભી ગોપાલને લઈને અહીંયા કેમ બેઠા છો? હું રમાડવા બહાર લાવ્યો તો. કોને પૂછ્યું તમે? પૂછ્યું કોઈને? અરે એમાં પૂછવાની શું જરૂર છે? પૂછવાની હું જરૂર એટલે આ કઈ રમકડું છે કે મજા આવી આ તમે બહાર લઈને નીકળી જાઓ? અરે એવું નથી, હું ક્યાં આમ આગો ગયો છું. આ આપણું ઘર ને અહીંયા બેઠો બેઠો રમાડું છું. તમને ખબર છે ને કે આ ઘરના હંધાઈ માણસો મારા ગોપાલને અડતા પહેલા મને પૂછે છે, તો તમે કેવી રીતે મારા ગોપાલને અહીંયા લઈને બેસી ગયા? પણ ભાભી હું એમ કહું છું કે હું એનો કાકો છું. તે તો તમે તો ખાલી કાકા છો, પણ હું તો એની માં છું. તમે માં સવો માનું છું, પણ મને હરખ તો હોય ને કે હું એને રમાડું. હંધી ખબર પડે છે મને, તમને અને તમારી બાયડીને બળતરા છે. તમારા લગ્નને 2 વર્ષ થઈ ગયા અને સંતાન નથી થતું તેમાં. અરે ભાભી એવું થોડું હોય. આ તમારા લગ્નના કેટલા વર્ષ થયા? પછી સંભળાવી લો તમે કે 10 વર્ષ પછી મેં એક દીકરાને જન્મ આપ્યો છે એમ. ભાભી એવું કાંઈ નથી. પણ એક વાત કહું, ધારાય છે ને દરરોજ સાંજે રોવે છે હો. એને મને નો રમાડવા આપો તો કાંઈ નહીં, હાલો એને તો આપતા હોય. હું કામ આપું? મારા બાળકને કાંઈ થઈ ગયું તો કોણ જવાબદારી લેશે? નહીં ને મારા બાળકને. અને અહીંયા બાકડા ઉપર લઈને બેઠા હતા. અરે કોઈ કૂતરું આવે, મારા બાળકની નાળ ખેંચી જાય, મારા બાળકને લઈ જાય તો? હું હોઉં ને એવું કાંઈ થવા દઉં? તમે કેવી વાત કરો છો? તમારો હું ભરોસો? હમણાં તમાકુ ખાવાનું મન થાય એટલે બાળકને સાઈડમાં મૂકીને તમે તો તમાકુ ખાવા માંડો. જ્યારે ગોપાલ મારી પાસે હોય ને ત્યારે મને એવું મન ન થાય, સમજ્યા? જે હોય બાકી આજ પછી મારા સંતાનને હાથે ન લગાવતા. આ શૈલીને પહેલી વાર કહી દઉં છું. અને અત્યારે ગોપાલ રોતો તો એટલે હું અહીંયા લાવ્યો હતો. ગોપાલ રોતો તો? હા તો તમારે મને ફોન કરાય ને. મારું બાળક રોતું હતું તો એને લઈને બહાર થોડું વહી આવાય. પછી અમારાથી સાનો રહી ગયો. તમારાથી જાનો રહી ગયો? હા, ધારાએ તેડ્યો. ખોટું ન બોલો. મારો દીકરો તમારાથી છાનો રહે જ નહીં. ગોપાલ તો ખાલી મારાથી જ છાનો રહે. જો અશોકભાઈ, મન પોહાતી વાત નથી કે મારા ગોપાલને કોઈ હાથ લગાવે. હું એના બાપને નથી અડવા દેતી. તમે તો શું કહેવાય, થેલી લઈને આવજો હવે. મારો ગોપાલ ભૂખ લાગી છે. ભાભીને શું થઈ ગયું છે ખબર નથી પડતી.
હે ભગવાન, તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. જો આ ગોપાલને કાંક થઈ જાત તો હું ઘરે મોઢું હું દેખાડત. બહુ ધ્યાન રાખવું પડશે હો હવે, બહુ ધ્યાન રાખવું પડશે. કેમ આયા ઊભો શું થયું? કાંઈ નહીં. તું કેમ આમ બી ગયો એવું લાગે છે? શું થયું છે? વાત કર. ભાઈ, મારે તમને હું વાત કરવી. આજ હું ગોપાલને છે ને રમાડવા લઈ ગયો હતો. મારા ભાભી નાવા ગયા હતા એટલે મને થયું કે હું છે ને એક આટો મરાઈ આવું. તે થયું એવું કે રસ્તામાં છે ને કૂતરું આડું પડ્યું. તે ગોપાલ પડતા પડતા છે ને રહી ગયો. એને કાંઈ થયું નથી ને? ના ના, કાંઈ નથી થયું. તારામાં બુદ્ધિ જેવું જ નથી કાંઈ. તને બહાર લઈ જવાનું કોણ કહે છે? અને ઘરે રમાડવા દેશ મારા ભાભી. આ તો કાંઈ વાંધો નહીં, તમારે કાંઈ રમાડવાની જરૂર નથી. ખબર નથી પડતી કાંઈ સાચવવા કેમ બાળકને નીકળી પડો બહાર. બુદ્ધિ જ નથી તારામાં તો. સારું છે, હવે તું અટતો નહીં હો ગોપાલને. ન અટતો તું, તને કહી દીધું ને મેં. આ ગોપી ના પાડતી હતી ને ત્યાર સુધી હવે હું ના પાડું છું કે તારે છે ને મારા છોકરાને હાથ નહીં અડાડવાનો. તારે તને હું કહી દઉં છું. મારો ભત્રીજો છે. આ ભલે રહ્યો. અરે પણ શું થયું? હું જીવું આ ગોપાલને લઈને બહાર ગયો હતો અને કૂતરા ઉપર પગ મૂકવાનો હતો. ઈ પડત ને ગોપાલ નહીં પાડત, અને ઈ પડત તો ગોળો પડત. એને કઈ થાત નહીં, પણ ગોપાલને કઈક થઈ ગયું હોત તો ધ્યાન રાખવું પડે ને ભાઈ, હજી બાળક નાનું છે. એટલે જ કહીએ છીએ કે નો આવડતું હોય નો રમાડાય, નો અડાય. પણ ના ના, આ તો બહુ હરખ પાછો. છો હું મારા જીવ કરતા છે ને વધારે એનું ધ્યાન રાખું છું. ભાઈ હવે નીચે હું જે દેખાતું નથી ને જીવ કરતા વધારે ધ્યાન રાખું છું. હું તું તબલો ધ્યાન રાખવાનો. કૂતરું દોડ્યું આવ્યું હતું અને હું હળવું હળવું ગોપાલને રમાડતો જતો હતો એટલે મારું ધ્યાન ન રહ્યું. પણ તું આ ફળિયામાં ખાટલે રમડતો હોય તો બજારે હું કેમ લઈ જા? તો ભાભી અડવા દેશે અહીંયા? હે, હું અહીંયા બેઠો બેઠો ગોપાલ ગોપાલ કરું ને તો એ નાતા હોય ને ત્યાંથી રાયડું નાખીને ખીજાય. હાથે રાડ્યું તો નાખે ને, એની માં છે. અને માને બાળક છે ને બહુ વાલું હોય, અને તને ખબર ને કેટલા વર્ષે એને બાળકનું મોઢું જોયું. તું હવે ધ્યાન રાખજે, તને કહી દઉં છું. મારી ઝપટે ન ચડતો, નહીં તો ગોપાલને મારા હાથમાં લઈને તને મારી પેલા. મોટા ભાઈ, તમે મારા ભાભીને જેમ હે? અરે હું એ વિચારું છું ને તો મને કંઈક થવા મળ્યું છે. તને ખબર છે ને કે આ ઘરમાં આ હરખ કેટલા વર્ષ પછી થયો છે બધાને? તો અહીંયા આડો તમને ખબર પડે કે કેટલા ધબકારા મારા હજી વધી ગયેલા છે. મને નહીં એની ચિંતા થતી હોય. અને મને ખબર છે બહુ ચિંતા કરશો તું. અરે ભાઈ, તને બીજું ક્યાં કઈ કહે છે? ધ્યાન રાખવાનું કહે છે. ગોપાલને રમાડવા ના પાડે. ના પાડી દીધી છે, આ ના પાડી દીધી. એને કહી દેજો નો અડે. પણ હું રમાડવાનો. તું એનો રમાડતો. મારો ભત્રીજો છે. આ ભલે રહ્યો, મારો દીકરો છે ને. એલા ભાઈ, રમાડવા દે ને, એને હરખ ન હોય. તું ગઈ ના પાડતે, એની માય ના પાડે, તુંય ના પાડતી, એને હરખ નું હોય ને હું. હવે એ એનું ધ્યાન રાખીને થકતો, અને બાળકનું શું ધ્યાન રાખવાનું? હવે આમ રોટલું મોટું કરી એક નાખી હમણાં. નવી લવાઈ નો છોકરો, આને બિચારાને હરખ હોય તો રમાડવાનો હતી. તારે છે ને હે, એને બહાર નહીં લઈ જવાનું કોઈથી. એને વાંધો બહાર લઈ જવાથી છે ને આ ઘરે રમાડવા દે, રમાડવા નકર કાંઈ નહીં. કાંઈક તો થયું હોય એવું છે જ. આમનામ ગોપાલ આવું ન કરે. આટલા વખતમાં ક્યારેય આવું નથી કર્યું. હું નથી કર્યું. આની વાત કરશો? તમને કાંઈ છે બળતરા? કેમ? બધી બળતરા માને જ હોય. તમારા જણને હું બહાર વયા જાઓ ને પોતાનું ટાણું થાય ત્યાં ઘરે વહી આવો. કંઈક વાત કરી તો ખબર પડે હું કહેવા માંગીશ. ગોપાલની વાત કરું છું. આજે ક્યાંય ગયો મારો દીકરો? હું તો છે હુવડાવ્યો છે. કેટલી મજૂરી કરી મને ખબર છે. અમથો તો અહીંયા આપણા પલંગ ઉપર નાખું ને તોય હોઈ જાય છે. અને આજ તો ઘોડિયામાં મૂક્યા પછી આમ મારા હાથ દુખી ગયા ને એટલા હિંચકા નાખ્યા તોય માંડ હૂતો. હું તો ગયો ને પણ દૂધ નહોતો પીતો. આમ ધરવાઈ ગયો હોય ને એવું લાગ્યું. મને યાદ છે ત્યાં લગી તો મેં એને રેઢો મૂક્યો જ નથી. પણ એવું કેમ લાગે છે કે કાંઈક તો થયું છે મારા ગોપાલને. જો હું માનો જીવું છું. મેં કીધું તું થોડી ત્યાં ભૂલ કરીને બેઠો. એની હિસાબે જ થયું બધું.
હો હું બોલા અરે એમ કહું છું કે ક્યારેક બાળકને તબિયત આમ તેમ થતી વાત હોય, નો બદલાવો. કોના લીધે હું થયું છે? હું પેટમાં સૂક આવતી હોય એમ. મને તેવી કઈ ખબર પડતી જ નથી કે બાળક છે પેટમાં શું આવે તો હું એને દવા પીવડાવું. હંધુય કરી લીધું, દવાઈ પાઈ દીધી હતી, હિસકાઈ નાખ્યા, હાલરડાઈ ગયા, ધવરાયું, પણ કઈ ધાર્યું નહીં એને. વગર વાંકે ન દવા પીવડાવતી હોત, બધી ખબર ન હોય ને તને. થયું તું કઈક બીજું ને તું આમ દવા પાતી નહીં. શું થયું તું એને? થયું કઈક બીજું એટલે શું થયું તું? મેં તને 3 જાતની દવા પીવડાવી છે. તો થાય અકલ છે કે નહીં તારામાં? મને પૂછાય ને એકવાર. તમને કઈ ખબર હોય છે? તમે આખો દી તમારા ધંધે હોવ છો, પાનનો ગોલો મુકાતો નથી. મને કહે છે મને પૂછવું તું. મને ડાક્ટરે કીધું તું કે બાળક જો ધાવે નહીં, રોયા રાખે, હુવે નહીં તો આ દવા પાવી, તો મેં એમને પાઈ. એવું નહોતું ભાઈ. હવે તમને કેમ ખબર એવું નહોતું? જો તું છે ને પેલા ગરમ ન થતી તો કહું. તમે કઈ કર્યું છે ને? મેં કાંઈ નથી કર્યું. મારું નામ તો લેતી જ નહીં હો. ગોપાલને લઈ ગયા હતા ક્યાંય? હું નહોત લઈ ગયો, અશોક લઈ ગયો તો. અશોક અરે પણ તું જો મેં પેલા કીધું તું. અશોકભાઈને કાલ હજી મેં ના પાડી છે. હે ભગવાન, તું એને અડવા નથી દેતી એટલે વધારે ને એમ થાય કે હું રમાડી લઉં. પણ તંબુરો થાય એને નથી રમાડતા આવડતું, હજી એને સે ઘરે છોકરા. હે ભગવાન, હું જો. કામને લઈ ગયા પણ અને ક્યારે લઈ ગયા પણ? તું નાવા ગઈ હતી ને ત્યારે એ આમ બજારમાં લઈને જાતો હોય છે તે હાય ન્યા. હાય, રોજ હું નાવા જાઉં તો 2 વખત ડોકા ચેવ કરું, પણ આજે મને થયું કે હૂતો છે તે વાંધો નહીં, તો ઉઠાડીને એને લઈ ગયા હૂતો તોય. પડતા પડતા રહી ગયો ગોપાલ. એને રસ્તામાં કૂતરું આડું આવ્યું ને તો અશોકે પડવાનો હતો ને ગોપાલે પડવાનો હતો. હાય હાય ભગવાન, મારો ગોપાલ પડતા પડતા રહી જો. ગયો. અશોકભાઈ સાંભળ સાંભળ તું, મેં એને ખીજાઈ લીધું છે ને મેં કીધું છે મારા દીકરાને તારા હાથ નહીં અડાડવાનો. તમે રોને હવે, તમે ઈ જ છો. તમે જેને કહો છો તમે તાર રમાડી લે છે, જે નો હોય એની માં. પણ રમાડવા તો અહીંયા ઘરમાં ને ઘરમાં રમાડવાનો, બહાર લઈ જવા ના પાડતી દીધી છે. હવે છે ને તું ઉપાધિ ન કરતી, કોઈ હાથ નહીં અડાડે. મેં જ તારી જેમ કહી દીધું બધા. ઘરમાં હજી રમાડવાનું કહો છો? અરે બાળક શું બહાર જ પડે, ઘરમાં ન પડે? કેવી વાત કરો છો? હો વાતની એક વાત, આ ઘરમાં કોઈ માણા બાળકને લાયક જ નથી. અત્યાર લગી મને વાંજણી કેતો આખો સમાજ, તમારી માં, તમારા બાપા. હવે આ બાળક આવ્યું છે તો એને હાચવતા નથી આવડતું, લઈને ધોયડા જાય ગમે અહીંયા. તું વાતને ઊંધી દિશામાં લઈ જઈ રહી છો. સાંભળ મારી વાત પહેલા. તમે હંધાઈ હાચી ના છો ને. હું એક જ ખોટી ને હું ને મારો છોકરો અમે જ ખોટા. તમે મજા આવે તો મારા છોકરાને આમ લઈ જાઓ, ત્યાં લઈ જાઓ. અરે રમકડું નથી, મારું સંતાન છે. અમથ્યું ના પાડતી એ સામે આ કઈ છે લાયક? ધારકી તો ધારકી ગમ્યા લઈને દોડતી હોય. તને વાત ન કરી હોત તો સારું હતું, એમ થાય છે હવે તો. હા, હું તો ગાંડી, મને ખબર જ ન પડત કોઈ દી. કહું છું કે હવારનું આજે છોકરું મુંજાયેલું લાગે છે, ધાવતું નથી, હૂતું નથી, કઈ બોલતું નથી, રોતુંય નથી ને હસતુંય નથી. તે એવું તુંય કરે છો. આ તું તારા કામમાં હો છો ત્યારે તને ખબર હોય છે ગોપાલ રોતો હોય ત્યારે આ ધારા બહુ ને એ બધા ધ્યાન રાખે. બા આવીને બચારા હિસકા નાખતા હોય. કોઈ દેવ બને જ નહીં. હું ન બોલે, મેં જોયેલું છે. મેં ન બને. લ્યો વાહ, તારાથી એકલાથી કઈ હસવાતું નથી. આ તો બધા સી એટલે હસવાઈ જાય. મંડાણી છો તે. હા તે વાંધો નહીં, આપણે છે ને આ ઘરમાં નથી રહેવું. હે મારા પિયરિયા હારી રીતે હાચવશે. હું બોલે તું? આમ થુઈ તે છે ને બાળક વરાદીનું તો નાનીના ઘરે જ થવું જોઈએ. હા, હું જ મૂર્ખી અહીંયા લઈને ધોઈડી આવી. અરે પણ એવી કાંઈ વાત નથી. તું એવી બધું છે ને રેવા દે. ના ના ના, અરે હું ના હો વાતની એક વાત, હું મારા બા બાપુજી યાર વાત કરી લઉં છું કે હું ગોપાલ અને કિશન યાર રહેવા વઈ આવીશ. એવું કાંઈ નથી કરવાનું. તમારે પણ અહીંયા પાનનો ગલ્લો હાકો, અહીંયા પાનનો ગલ્લો હાકજો. હું ફેર પડે છે? ગલ્લાની વાત નથી. મારો હરતો ફરતો ગલ્લો છે. હું ગમે ના ગલ્લો હાંકી લઉં. પણ જેને મારે મારું ઘર મૂકીને કે મારા ગોપાલને અળગો નથી કરવો. વાંધો નહીં, તમે તાર અહીંયા રહો, હું ને ગોપાલ જઈએ છીએ. તું કેવી વાત કરશો? પણ તો ગોપાલને લઈને જાત મને થોડું ગમે. તમારે ગોપાલે જોઈ, પરિવારે જોઈ, હું જોઈ, બધું ભેગું નહીં થાય. બધું ભેગું કરવું પડે ને. હવે ઈ વાત પતી ગઈ છે. હવે તું સમજી લે કે ઈ બીજી વાર આવું ભૂલ નહીં કરે. એને કહી દીધું મને અશોક. વાત પતી ગઈ? તમારા હાટુ વાત પતી ગઈ? અરે આજે મારા ગોપાલને ભગવાને બચાવી લીધો. નહીં પડી ગયો હોત તો હું થાતી વિચારીને મને બીક લાગે છે. પડવાનો હોય ને તો તમારા હાથમાં હોય કે ઘોડિયામાં હોય, ઈ પડે જ તે. પણ તમારી ભલી થાય, હું ઘોડિયામાં માથે ચેન વારી દઉં છું, જારી મારું છું. અહીંયા ધારકે તેથી કોરે મૂકી દીધો તો ગોપાલને. અરે દબડીને પડતા કેટલી વાર લાગે. આ હંધાઈ છે ને હરખ ઘેલા થઈ ગયા છે ને. છોકરાઓ પડીને જ મોટા થાય. અમે બધા છે ને પડીને મોટા થતા. તાર બા ને તાર બાપુને પૂછ લે તું કેટલી વાર પડી હતી. હારું, તમારો આ નિર્ણય છે તો મારો છેલ્લો નિર્ણય છે હું કે હું અને ગોપાલ મારા પિયર ચાલીશું. એવું નહીં બને હો. એવું જ બનશે. ગોપી તું સમજવાની કોશિશ કરે. તને કહું ગોપી. અને હવે ઉપાડો લીધો બસ ને. હવે વારે કરી નો વાત કરી હોત તો સારું હતું. હવે હું થાય મારો નામ જાણે. હા, અશોક તો જો ને એને ભાન જ નથી. કા હું થયું પાછું? અરે ક્યારેક નું ઊંધું માર દે હે.
આ ગોપાલને લઈને બહાર રમાડવા ગયો તો હા તે પડતો પડતો રહી ગયો. એ પાડ્યો હોત તો હું થાત. ગોપાલ ને તો અરે રે અરે ઓલી વહુ છે ને એ ઘરમાં તાંડવ કરે જો એનાથી પડી ગયો હતો. પણ બધાને ખબર જ છે કે વહુને ગમતું જ નથી એના છોકરાને અડોઈ. હું કરવા અડો છો પણ હું કરવા એને રમાડો છો? અલા ભાઈ આ બધાને હરખ હોય પણ એની ઉપર વર્તે ન રમાડાય. પણ ખબર જ છે કે વહુનો સ્વભાવ જ આવો છે ને અડવા જ નથી દેતી. પછી આપણે હું કરવા અડવું જોઈએ ને? હું જ બંધ થઈ ગયો હાવ. તઈ હું હટતો જ નથી બિલકુલ. હા બસ કહી દે તો. તે કહે જ ને ક્યારેક તો ઘરમાં મોટી માથાકૂટ થાય કે ખબર પડે તને. અને હવે તમે એક બાકી છો બરોબર, તમે કહી દો મને. એમ વાત નથી બેટા. આપણે બધા ઘરમાં રહીએ છીએ, આપણને ખબર છે કે એનું વર્તન કેવું છે આપણી યારે. એને ગમતું જ નથી એના છોકરાને અડોઈ. પછી હું કરવા અડો છો? પણ મને ખબર છે કે તમને વાલો હોય છોકરો. હવે 2 મિનિટ ખાલી રમાડવાનું હોય એને. તારે બહુ હરખ ફાટી જતો હોય ને તો આ શેરીમાં ગલુડિયા લાટ રખડે એમાં રમાડીને તારો શોખ પૂરો કરી લેજે. હા બળવું પડે બધું આ ઉંમરે અમારે. તમે છે ને કોઈની વાત જ નથી સમજતા. ના પાડી છે છતાંય તે ગોપાલને અડો છો. ખબર છે ને ભાભીનો સ્વભાવ કેવો છે. એને આપણે અટકી નથી ગમતું અને બહાર લઈને હું જવાની જરૂર નથી. કઈ થઈ ગયું હોત તો એ હજી નાનો છે પણ સમજતા જ નથી. હા, બા ને બાપુજી હાચું જ કહે છે કે ભાભીને નથી ગમતું તો આપણે એને ન અડવો જોઈએ ને. કાંઈ વાંધો નહીં. તમારી વાત છે ને હવે મને પણ ભાભી નહીં અડવા દે. એક તો અડવા દેતા જ નથી. આ સાનું મુનો અડું છું ને ક્યારેક. આ ઘરનું સંતાન છે, અમને વાલું નહીં હોય? અમે હુકમ રમાડતા બંધ થઈ ગયા? ભાઈ ભગવાન કરે એને કાંઈ ન થાય પણ કાંઈક વાગી ગયું પડી ગયું તો કેવડી બદનામી થાય. આપણે બધાય સમજીએ જ છે આપણને એ વાલોય હોય છોકરો. પણ હવે એને નથી જ ગમતું એની માને. પછી શું કરવાનું? નહીં અડવાનું. હા, કાંઈ વાંધો નહીં. હવે ન અડતો બેટા. હો? તારે હવે છે ને હું નહીં રમાડું. હા બસ નહીં રમાડતો. પણ આ સજા છે ને ઈ મને બહુ વહમી લાગે છે. પણ તારા કરતા અમને નહીં થતું હોય બેટા. મારો તો એ દીકરાનો દીકરો છે. મારી તો એ મૂડી કહેવાય તો મને નથી અડવા દેતી. તો તમને તો ક્યાંથી અડવા દે ઈ કયો? બા તમે ચિંતા કરો માં. હું અશોકને સમજાવી દઈશ. હાલો અંદર. અને હવે ગોપાલને નો અડતા. હાલો. સમજી જાય થારું, નકર પાછી એની રામાયણ ઊભી ને ઊભી. બા એક વાત કરવી છે, જરાક તમારું કામ મૂકો તો. હા બોલ ને બેટા. હું કામ? હજો હું કામ શું? તારા વહુ મને કહેતો ખરો. પણ બાપુ ક્યાં છે? બાપુ એ બાપુ. એ બહાર ગયા છે. હું થયું કાંઈ? હા પા, મારે વાત કરવી પડે એમ છે એટલે બધા આવી જાય પછી જ વાત થાય. એવું છે? બહાર બેઠા છે, જતો બાપુને ફટાફટ બોલાય તો જતો. જા બોલ ને. કામ કરજો જલ્દી. અહીંયા બેઠા છે જો. જલ્દી બોલાઈને આવજે. શું થયું પાછું? ભાઈ આટલા બધા ચિંતામાં કાં દેખાવશો? છે કાંઈ? હા ગોપાલ તો ઠીક છે ને? હા ધરા વહુ, ગોપાલને કાંઈ વાંધો નથી પણ તમને બધાને એક વાતની જાણ કરવાની હતી એટલે બધાને ભેગા કર્યા છે. શું થયું પાછો? આ લઈ ગયો તો રમાડવા? અરે ઈ હવે લઈ જતો નાખું નહીં કે ને. કઈ શું થયું? ઈ નથી લઈ ગયો. અમે મતલબમાં ગોપીએ હવે નક્કી કર્યું છે કે અમે આ ઘરમાં નથી રહેવાના, અમે આ ઘર છોડીને જઈએ. હું વાત કરીશ બેટા? હા આવડો મોટો નિર્ણય? હવે ઈ લેવો પડ્યો કારણ કે છે ને ના છૂટકે મારું કાંઈ એમાં હવે હાલે એમ નથી અને તમે જે પરાક્રમ કર્યા ને એના લીધે તમે જાય. પણ પરાક્રમ એટલે જો તું વૈયા ને ન્યા હું સાંભળે છે તો અહીંયા વૈયા ભાભી અહીંયા હાલો. જો મેં નિર્ણય લઈ લીધો છે કે હું છે ને હવે ગોપાલને નહીં અડું. આ બાન બાપુજીને પૂછી જવો. હવે એને વિશ્વાસ નથી કોઈ ઉપર અને તમે જો સમજો કે હજી નાનો છે અને હવે આપણાથી ક્યારેક ભૂલ થઈ ગઈ ને ભૂલમાં તે તો આપણે પસ્તાવા સિવાય બીજું કાંઈ નહીં. ભાભી આમ જો ને. હા અમને ખબર છે કે તમને ગમતું નથી કે અમે ગોપાલને રમાડીએ કે એની આજુબાજુ જઈએ. લાયક જ હતા કે નહીં? આ સાબિત તો કરી દીધું. પણ જો ને અરે મારો ગોપાલ પડી ગયો હોત ને તો અશોકભાઈ તમારું મોઢું આ દુનિયામાં કોઈ તમે બતાવવા જેવા નો રહેત. પણ બેટા મેં બધાને સમજાવી દીધું. હવે કોઈ તારા છોકરાને નહીં અડે. રેવા દો બા, રેવા દો. આવી ઉંમર થઈ, બે છોકરાને મોટા કર્યા પણ હરામ મારા ગોપાલને હાચવતા આવડતું હોય તો ક્યાંય બિસાડવામાં ઘા ખાતો હોય. ભાભી આમ જોઉં ને. હા અશોકવતી હું માફી માંગુ છું ને. માફી માંગી મારા ગોપાલને કઈ થઈ ગયું હોત તો સારું થઈ જાત. પણ થયું તો નથી ને ભાભી. તો રાહ જોઉં, થાય ને રાહ જોઈ લઉં. હવે થયું ભાભી, નથી ભૂલ પણ તો- તમે સમજો બાપુ બા. મોટા ભાઈ ભૂલ તો કોઈ પણથી થાય ને. હા
અશોકના હાથમાં હતું ને આ વસ્તુ થઈ. એ તારું છોકરું હોય ને તો ખબર પડે તને. એક શરદી થાય ને તો આખી રાતમાં હુવે નહીં. તમે સમજો બધા કે છે ને હું અલગ નહીં થાઉં ને હું ત્યાં રહેવા નહીં જાઉં ને તો આ વહી જવાની છે એના પિયર. અને ગોપાલ 2-5 વર્ષનો નહીં થાય ને ત્યાં સુધી પાછી નહીં આવે. એટલે પછી મારે તે મારા દીકરા વગર રહેવું એ સારી વાત કહેવાય? બોલો સારી વાત કહેવાય બાપુ? પણ હવે કજ્યો મૂકો અને ઓ બેટા હવે ગોપાલને કોઈ નહીં અડે. મેં અશોકને ના પાડી દીધી છે અને અમે તો કોઈ અડતા જ નથી. વહુ તમે બેટા. કયો એમ. કોઈ નહીં અડે તારા છોકરાને, પણ આવો નિર્ણય નો લે બેટા. બા રેવા દો તમે પોરો ખાવ. અને બાપુજી તમે 10 વર્ષ મારે સંતાન નહોતું તો હંધાઈની સામે બે માણા મને વાંજણી કરતા. અને હવે સંતાન આવ્યું છે તો હાચવાની તેવર તો કોઈનામાં નથી. એ અમારી ભૂલ હતી. હવે એ વાત ભૂલી અને ભેગા રહ્યો, પરિવાર ભેગો એ છે. હું હાથ જોડું છું. મારે મારા ગોપાલનું જોખમ તમારા પરિવાર ઉપર નથી મેકવાનું થતું. માર પિયરિયમ છે, મારા ભાઈ ભાભી, મારા બા બાપુજી બંને શાંતિ રાખો ને સિસકારા કરતા. હા ભાઈ મારી વાત સાંભળો. શું છે? જો તમને એવું લાગતું હોય ને કે તમે ઘરમાં ન હોવ ત્યારે અમે ગોપાલને રમાડવી છીએ, તો તમે જ્યારે બહાર જાઓ ને ત્યારે રૂમમાં ગોપાલને મૂકી અને તાળું મારી દેજો બસ. અરો બુદ્ધિ આને હું માર દેર નહોતો એક લાફો ઈટી જાતો તું તો અત્યારે. મૂંગો રે ને. હા, તમે પાણીની આ વાત. હિસાબે તમે શાંત રાખી રહ્યો ને. હા, તમને તમને હું કે છે આ હંધાઈના વિચાર જોયા કે હું બહાર જાઉં એટલે મારે રૂમમાં તાળું મારવાનું. ભલે મારો છોકરો રોતો અંદર મારી વાત સાંભળ સી એકઈ માં અકલ. ભાઈ, તું મારી વાત સાંભળી હવે? તમારી વાત હા, સાંભળા પણ હવે બા બાપુ ને આટલું બધું આ લોકો કહે છે તો હવે કોઈ જે બધા ધ્યાન રાખશે પણ ગોપાલને કોઈ હટશે નહીં. તો કોઈ આપણે હવે નહીં. રહી જઈ. કોઈ નહીં અડે બેટા. આપણે હવે અહીંયા રોકાઈ જઈ. શું હું વાંધો? થેલો ભરવા જાઉં છું મારો ગોપાલનો. તમારે આવું હોય ને તો મને ધોઈ ભાભી, આવજો. સાંભળો ને. જાની એવી અને ના પાડ. ભાભી, હવે ના નથી પાડવાની. હું તમે પણ બધા આવી રીતના કજ્યો કરીને જવાનું હોય તમારે પ્રેમથી કહેવાય હા તમ તારે જાત ઉતારે. અને હું જાઉં છું આ છે ને મારા હારા ન્યા ગલ્લો ખોલ નાખી. હાથે બેટા, જાઓ એટલે શાંતિ ભાઈ. ઘરમાં. બેટા અમારો કેમ જીવ હાલે તને સાવા દેતા? તું વિચાર તો કર. બસ આ વિચાર મેં કર્યો તો ઘણો બધો, પણ હવે મારો ઘર પરિવાર કહેવાય, હવે બધું મારે જોવું પડે કે નહીં? તમે લોકો ચિંતા ન કરતા, હું જલ્દી બને એમ ગોપાલને લઈને આ ઘરમાં આવવાની કોશિશ કરીશ. પણ ભાઈ, બેટા તું વહુને સમજાવ ને, હજુ એકવાર ઈ નથી. કોશિશ કર ને બેટા. હું પણ કોઈની નથી વાત માને. માગડી મને મૂકીને વહી જાય, મારે અહીંયા રહેવું જોઈએ. એ તો સારું. તમને બે જણાને ઠીક લાગે ને એમ કરો. આમે કે અમારી વાત બહુ માનવાના છે નહીં. આ ઈ ગોપાલ થોડો મોટો થઈ જાય પછી આવી જાઉં. બેટા નથી સારું થતું હો. પણ ભાઈ, આ હંધુઈ છે ને તમારા કારણે થાય છે. ગોપાલને આપણે રમાડી નહોતા હકતા બા, પણ ગોપાલ આપણી સામે તો હતો. પણ બસ હવે કેટલું કઈ છે ને, બધાનું બિચારો હવારથી સાંભળે છે, કેટલું ખીજાય છે ને. હવે આ ઓલા નથી સમજતા એમાં આનો હું વાંક? એ વાત મૂકો બધી હવે અને હવના કામ કરો. જાઓ. બાપુજી, ગોપાલ મને તે બહુ યાદ આવે છે હો ગોપાલની. હતો ને ઘરમાં તો કેવી ચારેય બાજુ કિલકારી હતી. આ ઘર એના જાતા વેત આવું હોનું થઈ ગયું છે. સરાય હોરવતું નથી. હા, પણ બાપુજી મેં રાંધી નાખ્યું છે, ખાઈ લઈ હાલો. હવે અફસોસ થવાનો કે દુખી થવાનો કોઈ મતલબ નથી. તમે ખાઈ લો, મને ભૂખ નથી. બા સમજાવો ને બાપુજીને. આમ ભૂખા બેઠા રહેવાથી કઈ દાડા વહી જવાના છે. હા, ગોપાલની યાદ તો આપણે હંધાઈને આવે છે, પણ આપણે આ રીતે ભૂખાને તરસા ક્યાં સુધી બેઠા રહેવું? હાલો રે બા, હંધાઈ થોડુંક બટકું ખાઈ લઈએ. ના બેટા, મારે તો ગળેથી રોટલો ઉતરે એમ જ નથી. અશોક, અશોક, કયો ને બાને ને બાપુજીને કે થોડુંક ખાઈ લઈએ. હા, અન્નો ને જળનો ત્યાગ કરવાથી કંઈ ગોપાલ આવી નથી જવાનો. હા, ભાભી સમજવાના નથી.
આપણે હવે ધીમે ધીમે ગોપાલ વગર રહેવાની ટેવ પાડી લેવી જોઈએ. તારી વાત હાશી, પણ મને તે અત્યારે ભૂખ નથી લાગી. હા, તમે શું કહો છો? હા આ હંધાઈ તમે આવું કરશો તો કઈ ગોપાલ પાછો નથી આવી જવાનો. કાંઈ નહીં, પણ અમારી ભૂલનો પશ્ચાતાપ તો થઈ જાય ને. અમારી ભૂલનું જ આ પરિણામ છે. જેથી દીકરો નહોતો ને ત્યારે બહુ મેળા બોલ્યા છીએ અમે. એ જ અમારી ભૂલનું પરિણામ અમે ભોગવીએ છીએ. બાપુજી, આમાં ભૂલ કોઈની નથી. ભૂલ તો આપણી કિસ્મતનું છે. હે? આપણને ક્યાં ખબર હતી કે ભાભીનો સ્વભાવ આવો થઈ જાય. આ બાળકની લાલસામાં ને લાલસામાં ભાભી ગેલા થઈ ગયા છે અને એને ભાન નથી રહ્યું કે આપણે પણ ગોપાલના પોતાના જ છીએ. એના દાદા દાદી કાકા કાકી છીએ. એમાં વાત ગોપીનો નથી. પૂછતાય માને જ્યારે એ બિચારીને સંતાન નહોતું ને ત્યારે અમે એને વાંજણી કહીને મેણા બોલતા હતા ને. અને ભગવાને એની દયા ખાઈને એને એક બાળક આપ્યું. 10 વર્ષે મેણું ભાંગ્યું હોય અને માંડ ભગવાને દીકરો આપ્યો હોય તો એ દીકરાની ચિંતા તો હોય જ ને. પણ બાપુજી, મારી વાત સાંભળો. હવે આપણે આ ગોપાલને ભૂલવો તો પડશે ને. ભૂલવાનું કોણ કહે છે અશોક? આવી કેમ વાત કરો છો? હા, ભાભી છે ને ગોપાલ મોટો થઈ જાય ત્યાં લગીને એને આપણાથી દૂર રાખશું. પછી તો એ ગોપાલ ત્યારે એનું ધ્યાન ખુદ રાખી શકશે એટલે એ આવી જાય. તમે બધા ચિંતા ન કરો અને હાલો અંધાય હાલો તો હારે બેહીને થોડુંક બટકું ખાઈ લો, જેટલું ભાવે એટલું. મને એક વિચાર આવે છે. આપણે દર રવિવારે એની પાસે જ આવી. ભલે આ ભાભી આપણને અડવા ન દે પણ ખાલી આપણને એનું મોઢું જોવા તો મળશે ને. હા, હા થઈ શકે ને બા. હે, આપણે રવિવારે કે એવી રીતે આપણે રજાના દિવસમાં એની પાસે જઈએ અને રમાડી આવીએ દૂરથી જ. ખાવું હા, નથી થતું. એવું બની શકે. અરે રે, ઘરમાં હતો તો આપણે મોઢું ધોવાય થતું હતું, હવે તો એ ટળી ગયું. બસ બા, હવે દુખી નથી થવાનું. અને હાલ રવિવાર તો કાલ જ છે. હા, તમે કીધું ને જા. ઈ આ હારી વાત છે. આપણે રવિવારે જઈ અને મોઢું જોઈ આવશું છોકરાનું, હો ને. હાલો હવે હાલ, હંધાઈ ખાઈ લ્યો. હાલો હાલો.